ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું। ગુજરાતની અંદર મહુવા તાલુકો અને અનાવલ નામનું ગામ છે। અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે જે અત્યારે કોઈ રોપાનું વેચાણ કરે છે। અહીંયા એક નર્સરી ટાઈપનું છે, તમે જોઈ રહ્યા છો। મરચીના રોપા છે, ત્યાર પછી ટામેટી છે, કોબીજ ફ્લાવર છે, રીંગણ પણ છે। હવે એ લોકો તૈયાર બીજ લાવીને અહીંયાથી રોપા બનાવે છે। આપણે જોઈએ એમણે સાથે સાથે શેરડીના બિયારણની શેરડી એ લોકો કટિંગ કરીને એમનું પણ વેચાણ કરે છે બીજનું। જોઈએ આપણે ખેડૂતને મળીએ, હવે એ પ્રોડક્ટ વાપરવાથી એમને કઈ કઈ પ્રકારના ફાયદા મળે છે, તો મળીએ ખેડૂતને। નમસ્કાર। હા, નમસ્કાર। શું આપનું નામ છે? સુરેશભાઈ મોહનભાઈ પટેલ, મુક્કમ પોસ્ટ હા, અહીંયા અનાવલ દાવત ફાર્મ। દાવત ફાર્મ, હા, તાલુકો ઓકે। મહુવા, જિલ્લો સુરત। હવે સુરેશભાઈ, હા, તમે નેટસપની કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ તમારા રોપાની અંદર કરો છો એ પહેલાં પણ કહો તમે। નેટસપમાં અમે છે ને આ સ્ટીમરી, હા, સ્ટીમ રહે ને, એનપીકે, બીજું બાયો 95। હા, હવે આનો તમે વપરાશ તમારા રોપાની અંદર કરો છો, રોપા તૈયાર કરતી વખતે। હા। હવે આ સ્ટીમરેસનો કેવી રીતે આ વપરાશ કરો છો? સ્ટીમરીનું છે ને સાહેબ કે એનું લીટર પર લીટર પર હમ બીજનું પટ જો આપીએ ને હમ પર લીટર પર 2.5 ml જેવું નાખીએ છીએ। 2.5 ml 2.5 ml બરાબર। એને થોડો 2 થી 5 મિનિટ બીજને પલાળી પિલાળી રાખો દઈએ, છો। પલાળી રાખો છે, પછી છાંયડામાં સૂકવીને પછી આપણે બીજનું વાવેતર કરી। હવે આનો સ્ટીમરીચનો બીજને પટ આપવાથી તમને ફાયદો શું જણાય છે એ મને વાત કરશો તમે? એના માટે છે ને જર્મિનેશન જેને ઊંઘાવો જો છે ને અચ્છા, એ આ કંપની 60 થી 65% કહે છે। હા, જ્યારે આમાં સ્ટીમરેજના પટ આપવાથી 90 ટૂંકમાં જે બીજની કંપની હોય 60 થી 65% ઉગાવો કહે છે જર્મિનેશન, હા। તો તમે કેટલા ટકા લાવો એ છો? 90 થી 95% આનાથી થાય છે સાહેબ। જોઈએ આપણે જર્મિનેશન કોને કહેવાય, બતાવો તો જરા મને। એ જર્મિનેશન આ 100 બીજ સાહેબ નાખ્યા છે આમાં હા, ડીશમાં, હા। આમાં 4 થી 5 જ પ્લાન્ટ આમ તેમ થાય નથી, છે। બાકીના 100% આમ દેખાય છે તમે। સ્ટીમરીચનો બીજો ફાયદો શું દેખાય બીજો છે ફાયદો તમને? એનો મૂળનો વિકાસ, હા, ગ્રોથ ક્વોલિટી, આના મૂળ જોઈએ, જુઓ મિત્રો સાહેબ। તમે બારીકાઈથી જોઈ શકશો ખેડૂત હા, મિત્રો કે આ એક છોડના મૂળ કેટલા વિકસેલા હા, છે, બાકી એક જ માત્ર મૂળ તમે જોઈ શકો છો। અહીંયા આ ખેડૂત બતાવે છે કે આ મરચીના રોપના કેટલા બધા મૂળ વિકસેલા છે, અને અહીંયા એક તૈયાર થયેલો છોડ છે મરચીનો, જોઈ રહ્યા છો તમે કેટલો ગ્રોથ છે આની અંદર, બરાબર છે। હવે આ મૂળનો વિકાસ તો દેખાય છે, બરાબર। પછી તમે કે ગુલાબની વાત કરતા તો શું કહેતા હા, હતા? એ ગુલાબ જો આના શેરડીના ટુકડાનું જો સાહેબ ખરું ને, હા, જે શેરડીના ટુકડાનું જો દ્રાવણ, હા, આ શેરડીના ટુકડા તમે જે પલાળેલા છે, આ પલાળેલા, બીજની શેરડીના, બરાબર છે, આનું આનું જો દ્રાવણ પલાળેલા છે, હા, પલાળેલા છે, વેસ્ટેજ જો ખરું, હા, એ વેસ્ટેજ ના લાગતા આપણે ગુલાબ જો છે અહીંયા બાજુમાં, હા, જોઈએ અહીંયા બાજુમાં ગુલાબ, દેશી ગુલાબ છે આપણે, દેશી ગુલાબ છે, હા। એ આપણા દેશી ગુલાબમાં શું ફાયદો જણાય છે મિત્રો, તમે જોઈ રહ્યા છો જોઈ લો સાહેબ। આનો ગ્રોથ, કેટલા બધા ફૂલોની કળીઓ દેખાય છે, આ દેખાય છે ફૂલ ચોખ્ખું, આ તમે જોઈ રહ્યા છો કેટલી બધી કળીઓ દેખાય છે, ગુલાબ એકદમ તંદુરસ્ત છે, તંદુરસ્ત, એમાં કળીઓ બીજું નીચે એકદમ પેલું જ છે, ગણી ગણાય ને એટલી બધી હા, કળીઓ કળીઓ છે, છે, આ જો હા, તંદુરસ્તી છે, આ બરાબર ને? આખા ગુલાબના ફૂલ તંદુરસ્ત આ ગુલાબ પણ છે, દેશી ગુલાબ છે, હા, દેશી ગુલાબ। હા, હા। તો આટલી બધી છોડની તંદુરસ્તી લાવવા માટે ખેડૂતો બહુ બધી મથામણ કરે છે, બહુ બધા ખર્ચાઓ કરે છે, અને છતાં ગ્રોથ નથી મળતો। તો આ તમારા જે ગુલાબનો ગ્રોથ દેખાય છે, તમારી મરચીનો ગ્રોથ દેખાય છે, તો ખરેખર સુરેશભાઈ, હા, ખેડૂતોને આવી પ્રોડક્ટ ઉપયોગ કરવી જોઈએ કે નહીં, હા, શું માનો છો કરવી તમે? જોઈએ કરવી જોઈએ ને? કરવી જોઈએ, ખર્ચમાં બચત થાય, હા, ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ મળે। સરસ સરસ। તો આ બધા જ પાકમાં તમને પરિણામ સારું મળે છે? એકદમ સારું। બરાબર આજે ને? અમે હા। 2011 થી આનો યુઝ કરતા છે। આજે 2017 મતલબ 6 વર્ષથી તમે આનો યુઝ કરો છો? હા, 5.5 વર્ષ થઈ ગયા। બરાબર છે, તો આ રિઝલ્ટથી તમે સંતુષ્ટ હા, છો ને? સંતોષ, એકદમ સંતોષ। સરસ, તો માહિતી આપવા બદલ આભાર। હા।